હર હર મહાદેવ મિત્રો, તો ઉદયપુરના બ્લોક 2માં તમારું પાર્ટ 2માં હાર્દિક સ્વાગત છે। તો હું તમને ઉદયપુરના 12 અલગ અલગ પોઈન્ટ દેખાડવાનો છું, પણ 12 નહીં પણ વધારે છે। તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને જોવા મળે। અને આ વિડીયોમાં તમે બન્યા રહેજો, કારણ કે અલગ અલગ સ્થળ બતાવવાનો છું 12 ઉદયપુરના। તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે કમેન્ટ પણ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। હર હર મહાદેવ। ચાલો આપણે જઈએ। અહીંથી પહેલા ક્યાં જવાનું કાકા? इधर से पहले क्या जाने का? તો મિત્રો આ ઉદયપુરમાં પણ સિગ્નલમાં ઊભું રહેવું પડે, ગઈ લો। તો મિત્રો અમે જે પેલેસ જોવા જવાના હતા એ પેલેસ તો બંધ રહેશે, એટલે અમે જે પેલેસ જોવા જવાના હતા એટલે પેલેસ જોવા નહીં મળે, પણ કાકા બીજા પણ રસ્તા ઉપર બધું દેખાડશે। તો મિત્રો આ પહેલો પોઈન્ટ છે અરાવલી વાટિકા। તો તમે જોઈ લો, તમને અરાવલી વાટિકા બતાવું। તો આ પ્રકારની અરાવલી વાટિકા છે। અરાવલી વાટિકા છત્રી છે બેહવાની, ને કુદરતી નેચરલ પાર્ક જેવું બનેલું છે। અહીંયા મિત્રો બધા રાજસ્થાનમાં બધા કિલ્લા જ છે, અને જ્યાં જોવો ને તમને ડુંગરા ઉપર જ બધા પેલેસ જોવા મળશે। અરલાવલી વાટિકામાં તમારે ફોટા બોટા પાડો હોય તો ફોટા અહીંયા સારા આવે, અને ખૂબ ન્યુટ્રલ વાતાવરણ છે। આપણે સુરતના પ્રાણી સંગ્રહાલય કરતા આ બધું સારું છે। તો મિત્રો હવે બીજા પોઈન્ટે જવાનું છે, એનું નામ છે ફતેપુરા સાખી। તો ચાલો તમને ફતેપુરા સાખીનો તમને પોઈન્ટ બતાવું। મિત્રો આ जबरदस्त नजारो है। मेरे जैसा आदमी नहीं मिलेगा। अभी जो आपने देखा वो अरावली वाटिका गार्डन था, ये अरावली पर्वत नगर निगम ने उस गार्डन को
तो वो नगर निगम ने बनाया अरावली वाटिका, अरावली पहाड़ के हिसाब से छोटा सा गार्डन। इसका नाम है फतेह सागर लेक। राजा फतेह सिंह ने बनाया, फतेह सिंह जी ने, 350 साल पुराना, 14 फीट गहरा है, 7 किलोमीटर एरिया में फैला हुआ, भारत का नक्शा बना हुआ है इंडिया के मैप पे। वो अंदर नेहरू गार्डन, नेहरू जी के नाम से। हाँ। ऊपर डूंगर पे घोड़ा 140 टिकट, आज वो भी बंद होगा, वही राजा का ही है। नाम में जाना है 177 रुपया टिकट है एक आदमी का, 15 मिनट घुमा के लाएगा, ठीक है। और अगर इन घोड़े पे भी नहीं जाना बंद है तो फिर ये नाव का है, नहीं जाना तो पूरा झील का राउंड कराएंगे, फिर अपन आगे जाएंगे वैक्स म्यूजियम, और नीचे 2 मंदिर आएंगे, राधा कृष्ण, गिरधर गोपाल, पहले दर्शन कराएंगे, ओके। वैक्स म्यूजियम में मोम के पुतले, भूल भुलैया, शीश महल, भूत बंगला, 90 सिनेमा, 5 पॉइंट है, बड़े सर्कल, फिर भारतीय लोक कला मंडल, फिर आपका बस समाचार समाप्त हुए। फिर अंबाजी, फिर સુરત। અંબાજી, फिर सूरत। તમે રાજસ્થાનમાં ગમે ત્યારે ફરવા આવો ને ઉદયપુર, તો તમે આજે ફતેપુરા સાગર લાખી છે ને, એ તમે એક ફરજિયાત એક ને એક વાર ગમે ત્યારે તમે અહીંયા જોવા આવો, કારણ કે અહીંયા કુદરતી સૌંદર્ય નજારો છે। તમને હું નજારો બતાવું, નહીં તમે જોશો તો તમને એમ કહેશો કે નહીં છે બાકી, તો ચાલો હું તમને બતાવું। જો મિત્રો, આ ફતેપુરા સાગર લાખી આજે તળાવ છે અને બહુ જોરદાર દ્રશ્યો છે। તમે એકવાર રાજસ્થાન ઉદયપુર આવો તો તમે અહીંયા જરૂરથી આવો, કારણ કે તમે ગમે ત્યારે અહીંયા આવો ને તો તમારે ટેમ્પો બાંધવાનો રહેશે। મિત્રો, તમે આ એકવાર ખાલી નજારો જોવો, પછી તમે કમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ નજારો કેવો લાગે છે ઈ। કારણ કે મિત્રો, તમે અહીંયા આવો એટલે તમારા પૈસા વસૂલ જ માનવાના। આ મિત્રો, તમને જે ડુંગર દેખાય છે ને, આ કિલ્લો છે રાજાનો। घोड़े सर्किट आउट यहाँ आएगा मुख्य ऊपर, सर्किट आउट। उसमें घोड़े पे बैठता है, ઘોડે पे 200 रुपये लेगा, राउंड कराएगा। नहीं, तो दोनों बरोबर ही खत्म हो जाएगा। ભારતનો નકશો છે એની જેમ બનાવેલ છે ને કાકા। તો મિત્રો, આયરો મહાદેવનું મંદિર છે, કારણ કે હમણાં તો રાજસ્થાન ફરવા જવાના કારણે મહાદેવના મંદિરે તો જવાતું નથી, પણ આપણે હું ગમે એ સ્થળે જાઉં ત્યાં મહાદેવ હાજર જ હોય, કારણ કે ત્યાં મારે મહાદેવના દર્શન થઈ જ જાય છે। તો આજે ત્રીજો દિવસ છે, તો હું તમને આજે મહાદેવના દર્શન કરાવું। મહાદેવનું મંદિર, મહાદેવ। હર હર મહાદેવ। મિત્રો, મહાદેવનું મંદિર ખૂબ સરસ બનાવેલું છે, અને દ્વારકાના કાળિયા ઠાકર પણ અહીંયા પણ છે। જય મહાકાળી, જય માં સરસ્વતી, મહાલક્ષ્મી। જય રામાપીર।
મિત્રો એ જે મહાદેવનું મંદિર હતું અને એ મહાદેવ હતા, એ મહાદેવનું નામ હતું શિવદલ. અને એને ઉદયપુરમાં ત્યાં તમે રિક્ષા બાંધો એટલે ત્યાં એ તમને કાકા ત્યાંથી જ લઈ જાય, મહાદેવના પણ દર્શન કરાવે.